મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ધોધમાર વરસાદ બાદ કરણનગર રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક કોર્પોરેટરે સ્વીકાર્યું કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે। જોકે તેમનો દાવો છે કે વરસાદ બંધ થયા બાદ અંદાજે 25 મિનિટમાં પાણીનો નિકાલ થઈ જાય છે। બીજી તરફ સ્થાનિક રહેવાસીઓએ કાયમી ઉકેલની માંગ કરી છે અને તંત્ર દ્વારા અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવા તેવી અપેક્ષા પણ રાખી છે। હાલ કેટલી સોસાયટીમાં હાલ આ જે એક જ ગુરુદેવનગર કહેવાય વિસ્તાર એ મેન ત્યાં વધારે પાણી હોય છે। બાકી બધું આ મેન રોડ ઉપર શું રોડ ઉપર જ હોય છે, બાકી કોઈ સોસાયટીની અંદર તો બહુ ઓછું હોય। કોઈ નુકસાન થયું હોય તો ના, એવું કોઈ નુકસાન કે એવું કંઈ છે નહીં। અમે સવારના લગભગ 8-1 વાગ્યાથી અમે કોર્પોરેટરો આવીએ રોડ ઉપર અને નગરપાલિકાના કર્મચારી સાથે લઈને ફરીએ છીએ। કેટલી સોસાયટીમાં પાણી ભરાય છે અને શું હાલાકી અત્યારે દેખી પડી? અત્યારે ચોમાસાની પૂર પાણી ભરી ગયું હોવાથી તો કોર્પોરેટર મ્યુનિસિપાલિટીએ રાહત ફંડમાંથી ફાળવીને જમણવારની બપોર સાંજ સગવડ કરેલ છે। કેટલા લોકો માટે આ વ્યવસ્થા કરવામાં આવી? 700 માણસની વ્યવસ્થા કરવામાં આવી છે। પાણી ભરાવાથી કોઈ નુકસાન થયું હોય તેવું કોઈ? તો પાણી ભરાવાથી નુકસાન થયું હોય તો પણ સરકાર આપવા સહાય કરશે।